હેલો મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી પાર્ટ 2નું આપણે ચેપ્ટર 5મું જોતા હતા, કંપનીના સંચાલકો, જેની અંદર આપણે 5 પ્રશ્નો સુધી અભ્યાસ કર્યો અને આ છઠ્ઠો પ્રશ્ન આવે છે કે નોમિની ડાયરેક્ટરની એટલે કે ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે. જો કે આપણા આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા મુદ્દાઓ છે જે સંચાલકોની સત્તા, જવાબદારી એ બધા નીકળી ગયેલા જોવા મળે છે, પણ જે અમુક પોઈન્ટ આપણે રહેલા છે આની અંદર અભ્યાસની અંદર એનું જ તમને અહીંયા અમે સમજૂતી આપીએ છીએ. જવાબમાં આપણે જોઈએ તો કંપનીના જે નીતિ નિયમોનું પત્રક છે એની જોગવાઈ પ્રમાણે સંચાલક મંડળ છે નીચેના સંજોગોમાં આવા નોમિની ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. જેમાં પહેલો પોઈન્ટ છે કે કોઈ સંસ્થા સાથે થયેલી પેલી સમજૂતી અનુસાર, એટલે કે કોઈ પણ બીજી સંસ્થા સાથે થયેલી સમજૂતી હોય તો એ અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. બીજો પોઈન્ટ છે વર્તમાન સમયની અંદર કાયદા પ્રમાણે કોઈ પણ સંસ્થા દ્વારા નિમણૂક કરાયેલ નોમિનેટ કરવામાં આવેલી વ્યક્તિને ડિરેક્ટર તરીકે કંપનીની અંદર નિમણૂક કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે કે કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં જે શેર ધારણ કરનાર વ્યક્તિ છે એની રૂએ એટલે કે હોદ્દે અથવા તો એના રૂ એટલે ઓળખાણ દ્વારા પણ નોમિનેટ કરાયેલી વ્યક્તિ એટલે કે નિમણૂક કરવામાં આવે છે એવી વ્યક્તિને, જેને નોમિનેટ ડિરેક્ટર તરીકેની નિમણૂક આપવામાં આવે છે. ત્યાર પછીનો આપણો આ છે 7મો પ્રશ્ન, વૈકલ્પિક સંચાલકોની નિમણૂક ક્યારે કરવામાં આવે છે. તો વૈકલ્પિક સંચાલકો છે એટલે કે વિકલ્પ દ્વારા જે એક સંચાલક હાજર ન હોય તો એની જગ્યાએ બીજા સંચાલકની જરૂરિયાત ઊભી થાય તો એવી વ્યક્તિને નિમણૂક કરવામાં આવે, જેને વૈકલ્પિક સંચાલક કહેવામાં આવે. જ્યારે કોઈ કંપનીનો કોઈ પણ સંચાલક છે કોઈ કારણસર 3 માસ એટલે કે 3 મહિના કે તેથી વધુ સમય માટે બહાર જવાનું એટલે કે ભારત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી હોય અને ભારત સરકારથી એટલે કે ભારતથી બહાર જવાનું હોય ત્યારે આવા સંચાલક મંડળ તેના બદલે કામચલાઉ ધોરણે સંચાલકની નિમણૂક કરવામાં આવે છે. તો આ સંચાલક મંડળ છે સંચાલક પર જ આવા વ્યક્તિને અગાઉથી આ વ્યક્તિ નિમણૂક થયેલી છે કે નહીં તે દર્શાવી અને એવી વ્યક્તિને વૈકલ્પિક રીતે ત્યાં સુધી એટલે કે બહારથી એ વ્યક્તિ આવી ન જાય અથવા તો આવી જાય ત્યાં સુધી આવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જેને વૈકલ્પિક સંચાલક કહેવામાં આવે છે. એટલે કે મૂળ સંચાલક પરત ન આવે ત્યાં સુધી આ સંચાલક તરીકેનો આ વ્યક્તિ છે એ હોદ્દો ધરાવી શકે છે એમ કહી શકાય. 8મો પ્રશ્ન છે સંચાલકોની દીવાની જવાબદારીઓ સમજાવો. જો કે આ પ્રશ્નનો જવાબ છે અથવા તો દીવાની જવાબદારી સંચાલકોની એની જવાબદારી કઈ કઈ છે આપણે જોઈએ તો સંચાલક પોતાને પ્રાપ્ત થયેલ સત્તાનો જ્યારે દુરુપયોગ કરે છે અથવા તો કંપનીના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરે તેમજ પોતાની ફરજ બજાવવાનું ચૂકે કે તેમાં જવાબદારી દર્શાવેલી હોય એમાં બેદરકારી દર્શાવે ત્યારે તેઓ બાહ્ય પક્ષકાર એટલે કે બીજા પક્ષકારો કે કંપની પ્રત્યે જવાબદાર ઠરે છે. સંચાલકોની જવાબદારીઓ જોઈએ તો આ પ્રમાણે નીચે મુજબ છે. તો એમની જવાબદારીમાં દીવાની જવાબદારી, આ પ્રકારની જવાબદારીમાં સંબંધિત એટલે કે પક્ષકારો જે આર્થિક નુકસાન થયું હોય તે ભરપાઈ કરી આપવું પડે છે. જો સંચાલકોએ પોતાની ફરજો શુભ નિષ્ઠાથી પ્રામાણિકપણે અને કાળજીપૂર્વક બજાવી હોય અને છતાં કોઈ કંપનીમાં નુકસાન થયું હોય તો તે બાબતમાં તેમને જવાબદાર ઠરાવી શકાતા નથી. પણ જો સંચાલકો કંપનીમાં આવી દીવાની જવાબદારીના બે પક્ષો ઉદ્ભવે છે એમ કહી શકાય. પહેલું છે કંપની તરફથી જવાબદારી ગણવામાં આવે છે એની, અને બીજું છે ત્રાહિત પક્ષકારો તરફથી જવાબદારી. ત્રાહિત પક્ષકારો એટલે કે શેર હોલ્ડર, બોન્ડ ધારણ કરેલ કે ડિબેન્ચર, જે આ પક્ષકારો કહેવામાં આવે એ જવાબદારી એ તરફથી પણ સંચાલકને હોય છે, એટલે કે કંપની તરફથી આ કામ થાય છે.
તો પહેલું છે એની અંદર કંપની તરફની જવાબદારી કેવી છે સંચાલકોની, તો કે જ્યારે સંચાલકો આવેદનપત્રની ઉપરવટ જઈને કોઈ પણ કામ કરે, એટલે કે જે સત્તા બહારનું કાર્ય કરે, ત્યારે તેવા કાર્યો માટે કંપનીને અંગત રીતે જવાબદાર ગણાય છે એમ કહી શકાય છે. એટલે કે સંચાલક પોતે અંગત રીતે કંપનીમાં જવાબદાર ગણાય. જેના મુદ્દા આપણે નીચે મુજબ જોઈએ તો પહેલું છે કંપનીના નાણાં કે મિલકતોનો સંચાલકો અંગત વપરાશ માટે ઉપયોગ કરે અને આ રીતે કંપની સાથે વિશ્વાસઘાત કરે ઘણીવાર ત્યારે ગણાય છે. બીજું છે અપ્રામાણિક વ્યવહારને કારણે ઘણીવાર સંચાલકો ઉપસ્થિત થતી જવાબદારી હોય, જેમ કે કંપનીને જરૂરી એવી કોઈ મિલકત ઉપર પ્રથમ પોતાના નામે એ કંપનીની મિલકત ખરીદે અથવા ત્યારબાદ નફાથી કંપનીને વેચે, કંઈ પણ વસ્તુ વેચે છે મિલકત, તો એ પણ એની જવાબદારી ગણાય છે. ત્રીજું છે નિષ્કાળજી, એટલે કે કાળજી રાખ્યા વગર કે બેદરકારીથી ઉદ્ભવતી ઘણી બધી કંપનીની અંદર જવાબદારી સંચાલકોની હોય છે, જેમ કે કંપનીએ પૂરતો નફો ન કર્યો ન હોય છતાં ડિવિડન્ડ જાહેર કરે શેરહોલ્ડરોને આપવા માટે સંચાલક, તો એ પોતે જવાબદાર ગણાય. ચોથું છે કંપનીના હિસાબોમાં ઈરાદાપૂર્વક કંઈ પણ ગોટાળા કરે તો પણ એ જવાબદાર ઠરે છે. પાંચમું છે સભામાં, એટલે કે સામાન્ય સભા ભરાય, શેરહોલ્ડરોની ભરાય કે સંચાલક મંડળની સભા ભરાય તો એની અંદર સતત ગેરહાજર રહે અથવા આવા સંજોગોમાં અન્ય કંપનીને નુકસાન થયું હોય તે રીતે વર્તન કરે તો પણ એ કંપની તરફથી સંચાલક છે જવાબદાર ગણાય છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે ત્રાહિત પક્ષકાર તરફથી જવાબદાર ગણવામાં આવે, તો કે વિજ્ઞાપન પત્રમાં ગેરરસ્તે દોરનારી કે ખોટી માહિતી આપે અથવા કોઈ માહિતી છુપાવે જેને લીધે શેર અરજદારને આર્થિક રીતે નુકસાન થાય એમ કહી શકાય, તો આ રીતે ત્રાહિત પક્ષ તરફથી જવાબદારી સંચાલકની ગણવામાં આવે છે. બીજું છે કંપનીનું નામ દર્શાવ્યા વગર સંચાલક પોતાના નામે કોઈ વ્યવહાર કરે તો પણ એ જવાબદાર ગણાય છે. ત્રીજું છે જે સંચાલકને સત્તા આપવામાં આવેલી હોય એ સત્તા બહારનું કાર્ય કરવામાં આવે, જેમ કે નાણાં ઉછીના મેળવવાની મર્યાદા કરતાં વધારે નાણાં ઉછીના મેળવી લે કંપની માટેની, તો એ જવાબદાર ગણાય છે. ચોથો પોઈન્ટ છે જે આવેદનપત્ર દ્વારા કોઈ સંચાલકની જવાબદારી અમર્યાદિત બનાવવામાં આવે ત્યારે પણ. પાંચમું છે અન્ય પક્ષકારો સાથે છેતરપિંડીયુક્ત વ્યવહારો કરે ત્યારે. છઠ્ઠું છે કંપનીના વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકાર પ્રત્યે જવાબદાર ઠરાવે છે ત્યારે. તો આ રીતે ત્રાહિત પક્ષકારો તરફથી પણ જવાબદારી છે અને કંપની તરફથી પણ જવાબદારી સંચાલકોની ગણવામાં આવે, જેને દીવાની જવાબદારી કહેવામાં આવે છે. પ્રશ્ન 9મો છે સંચાલકોની ફોજદારી જવાબદારી જણાવો, તો કે પહેલું છે દીવાની જવાબદારી અને બીજું છે ફોજદારી જવાબદારી. તો આની અંદર આપણે ફોજદારી જવાબદારી જોઈએ તો સંચાલકોની ફોજદારી જવાબદારીને નીચે પ્રમાણે જોઈ શકાય. તો પહેલું છે એની અંદર કંપની ધારાની જોગવાઈ પ્રમાણે, એટલે કે 2013ના કંપની ધારા કંપનીના સંજોગોમાં, એટલે કે કંપનીના કોઈ સમય સંજોગો પ્રમાણે સંચાલકોની ફોજદારી જવાબદારી ઊભી થતી હોય છે, જે માટે તેઓને નાણાકીય દંડ, એટલે કે નાણાંનો દંડ આપવામાં આવે અથવા સજા, જેલ કે બંને આપવામાં આવતું હોય છે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલું જો આ પોઈન્ટ છે ઘેર આવી ગયો છે, ગેર રસ્તે આવે છે, ગેર રસ્તે દોરનારી કે ખોટી માહિતી આપે તેવા માહિતી છુપાવે તો પણ સંચાલકો ફોજદારી પ્રમાણે જવાબદાર ગણાય છે. બીજું છે કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરે ત્યારે. ત્રીજું છે કંપનીના હિસાબોમાં જાણી જોઈને કોઈ ગોટાળો કરે છે ત્યારે. કંપની સાથે દગો કરે, છેતરપિંડી કરે કે વિશ્વાસઘાત કરે કે નિયમોનો ભંગ કરે છે ત્યારે સંચાલકો ફોજદારી પ્રમાણે જવાબદાર ગણાય છે. પાંચમું છે કંપનીની સ્થાપનાની અંદર સંચાલન કે વિસર્જન સમયે કોઈ ફોજદારી પ્રમાણેનો ગુનો કરે છે ત્યારે પણ સંચાલકો છે પોતે જવાબદાર ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો મેનેજિંગ ડિરેક્ટર અંગેની કંપની ધારાની જોગવાઈઓ